गुरुजिन शासन देव की जय। गुरुवंदा नित्यामि क्षमास्मनो वंदे जामि जय नित्याय नमामि। क्षमामि क्षमास्मनो वंदे जामि जय नित्याय नमामि। सूरय शरीर निरावदो सुखजम यात्रा नीरो चोदी स्वामी शाखा देवी भागवान लाभ दीजो। क्षमामि क्षमास्मनो वंदे जामि जय नित्याय नमामि। संदेश भगवान रूप में रायम करो एकम खामे रायम क्षमास्मनो वंदे जामि जय नित्याय इच्छामि क्षमास्मनो वंदे जामि जय नित्याय नमामि। संदेश भगवान वायना संदेश इच्छामि क्षमास्मनो वंदे जामि जय नित्याय संदेश भगवान वायना लईसो इच्छामि क्षमास्मनो वंदे जामि जय नित्याय भगवान प्रसाद करी वायना प्रसाद करो जी। नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो भुवच्छायाणं नमो लोये सर्वसारणं यतो पञ्चणमुक्कारो सर्वपावपणासनो मङ्गलानं च सव्येतिं परमं भवै मङ्गलम् रागद्वेषविजेतारं ज्ञातारं विश्ववस्तुनः क्षत्रपूज्यं गिरामीशं तीर्थे संस्कृतिमाने पन्नगे च सुरेन्द्रे च कौशिके पादसंस्पृशे निर्विशेषमनस्काय श्रीवीरस्वामिने स्तुमः। अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। सर्वारिष्टप्रणाशाय सर्वाभीष्टार्थदायिने सर्वलब्धिनिधानाय गौतमस्वामिने नमो तीर्थस। कमले धरणेन्द्रे च सोचितं कर्म कुर्वति प्रभुस्तुल्यमनोवृत्ति पार्श्वनाथ श्रीस्तु ज्ञानक्रियादिकार्यकुशल प्रद्युम्न जेता गुरु आन्तरलोचनमेकमस्ति सुतरां हृद्भाषितं यस्य वै ओंकारेण सुसेवितोऽपि सततम् ओंकारसेवा पर सोऽयं सौम्यवनः सदा विजयते श्रीसिद्धिसूरीश्वर सोऽयं सौम्यमनः सदा विजयते श्रीभद्रसूरीश्वर। ओंकारं बिन्दुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमः। શાશ્વતી નૌપતજીની ઓળી આજે પહેલા દિવસે અરિહંત પદની ઉપાસના કરવી છે। શ્રીપાલ કુમાર અને મૈણા સુંદરીના જીવનમાં પ્રભુનો પ્રવેશ શી રીતે થયો એની એક પૃષ્ઠભૂમિકા આજે ચર્ચી। આપણે પણ શાબ્દિક રૂપે પ્રભુને આમંત્રણ આપીએ મન મંદિર આવો રે। પ્રભુ આપણા મન મંદિરમાં કેમ નથી આવતા અને શ્રીપાલ મહારાજાના હૃદયમાં અને મૈણા સુંદરીના હૃદયમાં પ્રભુ કેમ આવી જાય? શું પ્રભુને કોઈ ભેદભાવ છે કે આમના હૃદયમાં જવું આમના હૃદયમાં ન જવું? શું સચ્ચતા હતી, શું પૃષ્ઠભૂ હતી મૈણા સુંદરી પાસે, શ્રીપાલ કુમાર પાસે? મૈણા સુંદરીના જીવનનું સૌથી વિશિષ્ટ પાસું એ રહ્યું કે માતા અત્યંત ધાર્મિક વૃત્તિના અને શ્રદ્ધાળુ મળે અને એથી
માતાએ નક્કી કર્યું કે મારી દીકરીને જૈન ધર્મના સિદ્ધાંતો પૂરેપૂરા મળવા જોઈએ અને એ તત્વો આત્મસાત થવા જોઈએ. મહિણા સુંદરી કેટલું ભણેલા એની વાત શ્રીપાળ રાસમાં આવે છે. ઘણા બધા ગ્રંથોના નામ લીધા છે. પવયણ સાર ઉદ્ધાર દલના, પ્રવચન સારોદ્ધાર જેવા ગ્રંથોનું પણ મહિણા સુંદરીએ અધ્યયન કરેલું. પણ પછી એક મજાની વાત લખી છે, નયો જાણે નવ તત્વ નારેલા. મહિણા સુંદરી નવ તત્વોને માત્ર જાણતા હતા એમ નહીં, પણ એને ભિન્ન ભિન્ન નયોથી જાણતા હતા. આજ તમને ખાલી નાનકડું એક્ઝામ્પલ આપું કે નયોથી નવ તત્વોને જાણવા એટલે શું. જેમ કે આત્મતત્વ છે એને જાણવું, એને સંગ્રહ નયથી પણ જાણી શકાય, સૂક્ષ્મ નિશ્ચય નયથી પણ જાણી શકાય. સાધનાનો ક્રમ એવો છે કે પહેલા સાધક સંગ્રહ નયથી આત્મતત્વને જાણશે, પછી સૂક્ષ્મ નિશ્ચય નયથી આત્મતત્વને જાણશે, કહો કે અનુભવશે. સંગ્રહ નયથી જાણો ત્યારે શું થાય કે બધા જ આત્માઓ જે છે તે મારા જેવા છે અને બધાને સુખ દુઃખની અનુભૂતિ મારી જેમ થાય છે, આવી એક કરુણાની પ્રેમની લાગણી વિસ્તરે છે. આ એક મૈત્રીભાવનો વિસ્તાર એ ધર્મનું પહેલું પગથિયું. એટલે સાધનાનું પહેલું પગથિયું આત્મતત્વને સંગ્રહ નયથી જાણવા વડે મળે અને પછી આગળ જતા સૂક્ષ્મ નિશ્ચય નયમાં જ્યારે ઉતરે ત્યારે એકી આયા આત્મા એક જ છે અને મારે મારી ભીતર ઉતરવાનું છે અને એ રીતે એ સાધક સ્વાનુભૂતિના ક્રમની અંદર ઉતરે. તો મહિણા સુંદરી આ રીતે બધું જ જાણી ચૂકેલા હતા અને એથી જ કરીને પ્રભુના પ્રવેશની સજ્જતા એમની પાસે આવી. અને એક વાત બજારી તમને કહું કે મહિણા સુંદરીનું આ જ્ઞાન માહિતી જ્ઞાન નહોતું, પણ પરિણતિ જ્ઞાન. કર્મગ્રંથને એમણે જાણેલા, કર્મગ્રંથને એમણે આત્મસાત કરેલો, પણ એ પરિણતિના સ્તર ઉપર હતું. અને એથી જ કરીને શ્રીપાળ કુમાર સાથે જ્યારે ચોરીમાં બેસી અને લગ્નોત્સવમાં બેઠેલા છે ત્યારે મહિણા સુંદરીના ભીતરની અને બહારની હાલત કેવી છે દેખાય આપણને કે કર્મ સાહિત્ય એમણે ખરેખર પચાવી લીધું. રાસકાર લખે છે, મયણા મુખ નવી પાલટે રે અંશન આણે ખેર, જ્ઞાનીએ દીધું હુવે રે એમાં કશો ન વિભેદ. મયણાના મુખની એક રેખા પણ પલટાતી નથી. વિચાર તો કરો, પરિસ્થિતિએ કેટલી કરવટ લીધી છે. ક્યાં રૂપના અંબાર સભી રાજકુમારી અને ક્યાં કોઢના અણુથી જેની કાયા છલકાઈ રહી છે એવો શ્રીપાળ કુમાર, બંને લગ્ન ગ્રંથિથી જોડાઈ રહ્યા છે. અને એ વખતે મહિણા સુંદરીના મુખ ઉપર શ્રીપાળ રાસકાર મહર્ષિ કેમેરા ફેરવે છે. કેમેરાથી આવેલો ફોટોગ્રાફ કેવો છે? મયણા મુખ નવી પાલટે. મયણાના મુખની એક રેખા પણ પલટાઈ નથી. મહિણા સુંદરીના જીવનના આ પાસાને ભીતર ઉતારવું છે. ઘટનાઓથી અપ્રભાવિતતા આ મહિણા સુંદરીની વિશેષતા. જે પ્રભાવિતતા છે, યા તો તમે પ્રભુ શાસનથી પ્રભાવિત હો, પ્રભુથી પ્રભાવિત હો, યા તો તમે ઘટનાથી પ્રભાવિત હો. મહિણા સુંદરી માટે નક્કી થઈ ગયું એ પ્રભુ શાસનથી પ્રભાવિત હતા, પ્રભુથી પ્રભાવિત હતા અને એટલે ઘટનાથી પ્રભાવિત નહોતા. તમે કોનાથી પ્રભાવિત? અરે મહિનાનું નાનકડું એડિશન કરવાનું છે ને આપણે. આ લોકોને શ્રીપાળ બનાવવા છે, મહિના બનવું છે ને. દીકરીનું નામ શું રાખો? સુરસાના મહિના રાખો કે ડિમ્પલ ને સિમ્પલ? મહિના નામ રાખો દીકરીનું. દીકરી તમને પૂછશે કે પપ્પા મહિના કોણ થઈ? મારું નામ મહિના છે, મહિના કોણ થઈ?
અને તમે મૈણાનો ઇતિહાસ તો એને પણ મૈણા બનવાનું એક સપનું મનમાં રોપા. આ 9 દિવસના મારા પ્રવચનો એટલે બીજું કાંઈ જ નહીં. તમને લોકોને મૈણા બનવાનું સપનું મનમાં ઉગે અને આ લોકોને મનમાં શ્રીપાળ બનવાનો વિચાર આવે. આનાથી વધારે મારે કંઈ જ કરવું નથી. તમને થવું જોઈએ શ્રીપાળ બનવું છે. ભલે શ્રીપાળ બની ન શકાય, શ્રીપાળની એક નાનકડી આવૃત્તિ પણ મારા જીવનમાં પ્રગટ થવી જોઈએ. તમને એમ થાય કે મૈણાની એક નાનકડી આવૃત્તિ મારા જીવનમાં પ્રગટવી જોઈએ. બહેનોને તો 9 દિવસ એટલો જલસો પડે. સવારે ચૈત્યવંદન વગેરેમાં વિધિપૂર્વક ગોળી કરતા હોય તો ત્યાં પણ 9 પદના દુહાઓ બોલે. વ્યાખ્યાનમાં શ્રીપાળ મૈણાની વાતો ચાલે. પાછા રાસમાં શ્રીપાળને મૈણા આવે. સાંજે સ્તવલ સજ્જાઈમાં પણ શ્રીપાળ રાજાને મૈણા આવે. શ્રીપાળ અને મૈણામય તમારો દિવસ બની જાય. પછી રાત્રે સપનું આવે તો મૈણાનું જાય. બરોબર. આજે રાત્રે જ્યારે મૈણાનું સપનું આવે અને જ્યારે શ્રીપાળનું સપનું આવે, બધા કાર્ય મને કહેજો પાછા કે સાહેબ આજ તો મારી ઊંઘનો કબજો પણ શ્રીપાળ મહારાજા જ લઈ શકે. બસ એ જ શ્રીપાળ મહારાજા વાળમાં બેઠેલા, ધવલ શેઠ દરિયામાં પાડે, અને છતાં શ્રીપાળ મહારાજાના મનમાં સહેજ પણ ચિંતા નહીં. બસ આ જ બધું ભીતર સ્વપ્નમાં ફિલ્માઈ રહેલું હતું. આવું તમને દેખાય તો કાલ સવારે વહેલા મને મળજો પાછો. મૈણા ઘટનાઓથી અપ્રભાવિત છે. એક વાત નક્કી રાખો, તમારે કોનાથી પ્રભાવિત બનવું છે? પ્રભુથી કે પ્રભુ શાસનથી પ્રભાવિત બન્યા તમે તો ઘટનાઓથી પ્રભાવિત તમે રહેવાના જ નથી. અમને લોકોને આનંદ જ આનંદ છે એનું કારણ જ છે કે અમે લોકો પ્રભુથી પ્રભાવિત, પ્રભુ શાસનથી પ્રભાવિત, અને એટલે ઘટનાઓથી અપ્રભાવિત. એકવાર મારા ટેબલ ઉપર પુસ્તકોનો ખડકલો, પૂર્વના અને પશ્ચિમના, નિત્યના, કામુના બધા પુસ્તકો મારી પાસે. મારા એક સમવયસ્ક મિત્રે મને પૂછ્યું કે તમે આટલું બધું વાંચી રહ્યા છો, આ લેખકો એવા છે જે લોકોએ લાખો લોકોના મગજને ફેરવી નાખ્યા, તો તમારા મન પર આની કોઈ ઇમ્પ્રેશન થતી નથી? ત્યારે મેં કહેલું કે મારા મુખમાંથી સહેજે જવાબ નીકળી ગયેલો કે પ્રભુએ મારા હૃદયનો કબજો એ રીતે લઈ લીધો છે અને આ ચિત્તને પ્રભુએ એ રીતે વાસિત કરી દીધું છે કે હવે આ ચિત્તમાં, આ હૃદયમાં, આ અસ્તિત્વમાં બીજાનો પ્રવેશ સંભવિત નથી. તમે પણ પ્રભુને પધરાવી દો અંદર શ્રીપાળ મૈણાની જેમ અને કહી દો કે બસ નો એડમિશન ફોર અધર. હવે બીજા કોઈના માટે અહીંયા એન્ટ્રી છે જ નહીં. પ્રભુ અંદર આવી ગયા છે, હવે બીજા કોઈનો પ્રવેશ નથી. તો મૈણા સુંદરીના ચહેરા પર કેમેરા ફેરવીને શ્રીપાળ રાસકારે લીધેલો સ્નેપ કેટલો મજાનો છે. મૈણા મુખ નવી પાલટે. પણ આ તો ચહેરા પરની વાત. હૃદયમાં શું હતું? રાસકાર મહર્ષિ હૃદયનો પણ એક્સરે લઈને આવે છે અને કહે છે અંસન આણે ખે. મૈણાના હૃદયમાં સહેજ પણ વિષાદ નથી. પ્રભુ આવ્યા, પ્રભુનું તત્વજ્ઞાન આવ્યું, વિષાદ, દુઃખ, પીડા, ભૂતકાળની ઘટના ઘટી ગઈ. અને એટલે સ્તવનાકારે કહ્યું છે ગઈ દીનતા સબહી હમારી પ્રભુ તુજ સબકિત દાન. પ્રભુ જે ક્ષણે તારું સમ્યક દર્શન મને મળ્યું એ ક્ષણથી મારી બધી દીનતા સમાપ્ત થઈ ગઈ. તો મૈણાના ચહેરાની રેખા બદલાતી નથી. મૈણા સુંદરીના હૃદયમાં સહેજ પણ વિકલ્પ નથી. આ કેમ આમ થયું? નહીતર શું થાય? સગો બાપ ઘોડિયા સાથે પોતાને પરણાવી રહ્યો છે એ વખતે દીકરી બાપ પ્રત્યેના ગુસ્સાથી કેવી ફાટી પડી હોય. મારો બાપ થયા કે કસાઈ થયા, ધિક્કાર છે. પણ એને બદલે સહેજ પણ વિચાર નથી આવતો, કારણ મારા કર્મને કારણે બની રહ્યું છે. અને એટલો સરસ મજાનો એંગલ પકડ્યો, જ્ઞાનીનું દીઠું હોવે. જ્ઞાની ભગવંતે જ્ઞાનમાં જોયું એ પ્રમાણે બન્યા છે. બોલો, એક પણ ઘટનાની તાકાત છે તમને હચમચાવી શકે? બોલો, મૈણાને નહીં, તમારી વાત કરું, તમને મૈણા બનાવવાના છે? એક ઘટનાની તાકાત છે તમને હચમચાવી નાખે?
તમે કોરી ઘટના ગમે તેમ પ્રતિકૂળ ખોલી ત્યારે અનંત કેવલ જ્ઞાનીઓએ પોતાના જ્ઞાનમાં જોયું છે, એ પ્રમાણે બન્યા કરે છે. હવે આમાં મારે તો માત્ર સ્વીકાર જ કરવાનો, બીજું શું કરવાનું? અનંત કેવળ જ્ઞાનીઓએ પોતાના જ્ઞાનમાં જે ઘટના જોઈ એ ઘટનાનો સ્વીકાર કરશો કે ઘટના જોડે લડશો? શું કરશો? અત્યાર સુધી અનુકૂળ ઘટના આવી રતિભાવ કર્યો છે, પ્રતિકૂળ ઘટના આવી લડ્યા છે. આ લડવાનો બંધ, સ્વીકાર. આવી જાઓ, કોઈ બી આવો, વાંધો નથી, અહીંયા વેલકમ. મહિલા સુંદરીના જ્ઞાને એના હૃદયને, અસ્તિત્વને કેટલી રીતે પરિભાવિત કરેલું એ આપણને અહીંયા જોવા મળે છે. એના પહેલાની એક ઘટના છે. રાજસભાની અંદર રાજાની પાસે બંને બહેનો આવી, સુરસુંદરી અને મહિલા સુંદરી. રાજા વિચારે છે કે બંને દીકરીઓ ભણી ગણીને આવી છે, પણ બુદ્ધિ કૌશલ્ય કેટલું છે મારે જાણવું જોઈએ. એટલે પિતા એને એક સવાલ કરે છે કે પુણ્યથી શું મળે? પિતાનો સવાલ છે, પુણ્યથી શું મળે? સુરસુંદરીનો જવાબ જુદો છે, મહિલા સુંદરીનો જવાબ જુદો છે. આપણને ખ્યાલ આવશે કે મહિલા સુંદરીએ નાની વયની અંદર પણ કેવી એક સિસ્ટમ પ્રાપ્ત કરી લીધી છે. અદ્ભુત વાત છે. સુરસુંદરી શું કહે છે? રાસમાં શબ્દો લખ્યા છે. સુરસુંદરી કહે ચાતુરી રે, ધન યૌવન વર દેહ, મન વલ્લભ મેળાવડો, પુણ્ય પામી છે. સુરસુંદરી શું કહ્યું? ચાતુરી. બુદ્ધિ મળે એ પુણ્યના કારણે, સુંદર મજાનો દેહ મળે એ પુણ્યના કારણે મળે, અને મનગમતા સ્વજનોનો મેળાપ થાય એ પુણ્યના કારણે. ત્રણ વસ્તુ કે. હવે મૈણાને પૂછ્યું એક સવાલ. મૈણા કહે મતિ ન્યાયની રે, શીલ શું નિર્મલ દેહ, સંગતિ ગુરુ ગુણવંતની રે, પુણ્ય પામી જઈએ. આખો ફરક કેટલો પડે તમને સમજાય છે. સુરસુંદરી બુદ્ધિને પુણ્યથી મળનારી ચીજ કહે છે. મહિલા સુંદરી કહે છે મેધા પુણ્યના ઉદયથી મળે છે. કારણ કે મહિલાને મેધા જોઈએ છે. અહંકાર પૂર્વકની વિચાર શૈલી તે બુદ્ધિ, અને શ્રદ્ધા પૂર્વકની વિચાર શૈલી તે મેધા. સુરસુંદરીને પુણ્યના ઉદયથી બુદ્ધિ જોઈએ છે, મહિલા સુંદરીને પુણ્યના ઉદયથી મેધા જોઈએ છે. તમારે શું જોઈએ બોલો? પુણ્યનો ઉદય તો મળે. એ પુણ્યનો ઉદય સીધો જ તમને ધાર્મિકતાની ભૂમિકાઓ પર લઈ જાય એ ગમે, કે સંસારની અનુકૂળતા આપે તે ગમે. પુણ્યના ઉદયથી બે વસ્તુ મળશે. સરસ મજાનું શરીર પણ પુણ્યના ઉદયથી મળશે, અને ધર્મ કરવા માટેની બુદ્ધિ પણ પુણ્યના ઉદયથી મળશે. તમને શું ગમે મારે પૂછવું છે. એકચ્યુઅલી મારો સવાલ એ છે કે તમે સુરસુંદરીના પક્ષમાં કે મહિલા સુંદરીના પક્ષમાં? બહારથી મહિલાના પક્ષમાં, અંદરથી સુરસુંદરીના પક્ષમાં. જો બધા જ સાચું કહે છે સાહેબ, મારા પક્ષમાં. કઈ પાર્ટીમાં? અત્યારે પક્ષ પલટું હોય ને, આમ જ્યાં નામ જ્યાં જીસકે તળબે લડ્ડુ ઉસકે તળબે આમ કે છે. બીજું કઈ જોવાનું નહીં. તમે શું કરો છો? મહિલા સુંદરી સારી કે સુરસુંદરી સારી? બોલો. જવાબ નક્કી છે, મહિલા સુંદરી સારા છે. પણ વિચાર સરણી તમને કોની ગમે છે? મહિલાની કે સુરસુંદરીની? બે વસ્તુ આવી. સુરસુંદરી કે જે બુદ્ધિ પુણ્યના ઉદયથી મળે, કોઈને ફસાવો હોય તો એ માટેની બુદ્ધિ છે એ પણ પુણ્યના ઉદયથી મળે, અને સંસારમાંથી છૂટવા માટેની જે મેધા છે એ પણ પુણ્યના ઉદયથી મળે. તમારે શું જોઈએ, બુદ્ધિ કે મેધા? સંસારમાં રહીને કોઈને ફસાવીને વધારે ભોગો પ્રાપ્ત કરી શકાય એવી બુદ્ધિ જોઈએ, કે સંસારમાંથી કેમ છૂટાય એના ઉપાયો વિચારે એવી મેધા જોઈએ? તમારે શું જોઈએ બોલે? મને કહી દેજો. વિચારીને કહેજો પાછો. મને રાજી કરવા નહીં કહેતા, હું તો રાજી થયેલો માણસ જ છું. હું તો નારાજ છું જ નહીં ક્યારે.
ઘણી વાર લોકો સમજે મારા સાહેબને નારાજગી ન થાય પાછી, એટલે મને રાજી કરવા કે કહેતા નહીં. તમે એકચ્યુઅલ તમે જે ભૂમિકા ઉપર જે ભૂમિકાની વાત કરો, તમારી બુદ્ધિનો ઉપયોગ તમે શો કર્યો છે? આ બુદ્ધિ તમારી પાસે હતી, તમે કેટલા શાસ્ત્રો વાંચ્યા? હું પૂછું તમને, કેટલા વાંચ્યા? રોજ 1 કલાક તમે ભણ્યા હોત તો કેટલા શાસ્ત્રો વંચાઈ ગયા તમારાથી? બોલો, કેમ ન ભણ્યા? એટલે આ બુદ્ધિનો ઉપયોગ તમે ક્યાં કર્યો? પુણ્યના ઉદયથી મળે આ બુદ્ધિ, પણ બુદ્ધિનો ઉપયોગ શું કર્યો તમે? તો સુરસુંદરી કહે છે કે પુણ્યના ઉદયથી બુદ્ધિ મળે, જેનાથી આપણે સંસારના ભોગોને કેમ સારી રીતે વિકસાવવા એ જાણી શકીએ. મૈણા સુંદરી કહે છે કે પુણ્યના ઉદયથી મેધા મળે છે, પ્રજ્ઞા મળે છે, અને એના દ્વારા સંસારમાંથી છટકીને, સંસારમાંથી છૂટીને સાધના માર્ગે કેમ જવું એનો આપણને ખ્યાલ આવે છે. એટલે મારી સાધના બરોબર ચાલતી નથી, પણ મારી સાધનાને ઉચકવા માટે મારે શું કરવું જોઈએ? આવા ભિન્ન ભિન્ન ઉપાયો વિચારે એને આપણે મેધા કે પ્રજ્ઞા કહીએ. તો તમને વિચાર શું આવે? લગભગ સાચું કહેજો, નવરા બેઠા હો ત્યારે પણ કોઈની ઉઘરાણી યાદ આવે કે કોઈ ગ્રંથ વાંચવાનું યાદ આવે? શું યાદ આવે? તો પહેલી વાત, સુરસુંદરી પુણ્યના ઉદયથી બુદ્ધિને માગે છે, અને મૈણા સુંદરી પુણ્યના ઉદયથી મેધા અથવા પ્રજ્ઞાને માગે છે. બીજી વાત, સુરસુંદરી કહે છે કે સુંદર મજાનો દેહ, એવો સરસ મજાનો દેહ હોય, ગમે એટલું મીઠાઈ ખાઈએ તો અપચો ન થાય, ખાવું એટલું ખાઈ શકાય, આંખો એવી હોય પાવરફુલ કે બધું જોઈ શકાય, કાન એવા સરસ હોય સંગીત સાંભળી શકાય, ઇન્દ્રિયો સરસ મજાની હોય, શરીર મજાનું હોય, એ પુણ્યના ઉદયથી મળે એવું સુરસુંદરી કહે છે. મૈણા સુંદરી શું કહે છે? શીલ શું નિર્મલ દેહ, શીલયુક્ત નિર્મલ દેહ મળે એ પુણ્યના ઉદયથી. હવે બોલો તમે કોના પક્ષમાં? આ શરીર ભોગનું સાધન કે યોગનું સાધન? મારે પૂછવું છે તમને. સુરસુંદરી કહે છે કે પુણ્યના ઉદયથી શરીર મળે એ ભોગનું સાધન બને. મૈણા સુંદરી કહે છે પુણ્યના ઉદયથી શરીર મળે એ યોગનું સાધન બને. તમારું શરીર ભોગનું સાધન કે યોગનું સાધન? મારે પૂછવું. બોલો કોના પક્ષમાં? 24 કલાકમાં આ શરીર તમારું ભોગના સાધન રૂપે કેટલા કલાક અને યોગના સાધન રૂપે કેટલા કલાક? યોગનો અર્થ સીધો છે, યોગ એટલે જોડાણ, પ્રભુ સાથે જોડાણ, પ્રભુ શાસન સાથે જોડાણ, એનું નામ યોગ. તો એ યોગ માટે કેટલા કલાક જાય છે અને ભોગ માટે કેટલા કલાક જાય છે? ખાવામાં કેટલા કલાક, કમાવામાં કેટલા કલાક, સુવામાં કેટલા કલાક? આ બધા ભોગના કલાક થયા. એની સામે સાધનાના કલાક તે યોગના કલાક. તો ભોગના સમય વધારે છે કે યોગનો સમય વધારે છે? બોલો ક્યાં છો? એક વાત તમને કહું, મારો સવાલ એટલો જ છે, તમે ક્યાં છો એની ચર્ચા આપણે પાછળથી કરું. તમને ગમે છે શું ત્યાં આવો? ખરેખર મૈણા સુંદરી ગમી ગયા છે? મારે પૂછવું છે. સુરસુંદરી નથી ગમ્યા અને મૈણા સુંદરી ગમ્યા છે, આ ભૂમિકા આવી ગઈ. બની શકે કે ગમતું હોય તમે સ્વીકારી ન શકો. મારી દીક્ષા ઘણાને ગમતી હોય, બધા સ્વીકારી શકે એવું બનતું નથી હોતું. કોઈની શરીરની ઉંમર થઈ ગઈ છે, કોઈની દેહની તકલીફ છે, કોઈની બીજી તકલીફ છે, નથી રહી શકતા દીક્ષા, પણ દીક્ષા ગમે છે હકીકત હોય છે. એમ તમને મૈણા સુંદરી ગમે કે સુરસુંદરી ગમે? મારે પૂછવું. કોણ ગમે? વોટિંગ કોના પક્ષમાં તમારું? વોટ કોને? આ છે ને પરંપરાથી તૈયાર થયેલી બુદ્ધિ બોલે છે. મારે તમારો પોતાનો જવાબ જોઈએ છે. પરંપરાએ આપેલો જવાબ નહીં, તમારા હૃદયમાંથી નીકળેલો જવાબ. તમને પોતાને શું ગમે છે? હું તો કહું છું 20 કલાક તમારું શરીર ભોગનું સાધન હોય, 4 કલાક યોગનું સાધન બની શકતું હોય, પણ 20 કલાક જ્યારે તમે દુકાને બેઠેલા હોય છો, ઘરે બેઠેલા હો છો, ત્યારે પણ તમને ગમતો હોય ધર્મ, આ ભૂમિકા તમને મળી છે, ચાલો એકદમ ડિસ્કાઉન્ટમાં 20 કલાક ભલે શરીર ભોગનું સાધન છે, કમાવામાં જાય છે, ખાવામાં જાય છે, ઊંઘવામાં જાય છે, વાંધો નથી મને, પણ એ 20 કલાકની અંદર તમારું મનનું જોડાણ ધર્મ સાથે, સાધના સાથે ઘણું મારે પૂછવું. ઓફિસમાં પણ બહાર નથી આવ્યો, 10 મિનિટ ટાઈમ મળી ગયો, શું કરો? 2 પ્રતિક્રમણ સૂત્રો અર્થની ચોપડી રાખી છે, સ્તવનના અર્થની ચોપડી રાખી છે, સીધી જ ચોપડી લીધી,
જગજીવન જગવાલા હો મરુદેવીનો નંદલાલ રે. બહાર આવ્યો પછી ચોપડી મૂકી દીધી, ફરી બહાર ગયો ફરી ચોપડી લીધી. આવું ચાલે છે ને? તમારે ઓફિસો પગલા કરાવવા નથી આવવાનો, પણ તમને પૂછી લો કે આવું જ ચાલે છે ને? તમે રેડ પાડીઓ શું મળ્યા? આઈટી વાળા રેડ પાડે, અમે લોકો રેડ પાડે શું મળ્યા? વાંધાજારક બહુ મળી જાય મને લાગે. તમારી બુક શેલ્ફની અંદર માત્ર ધાર્મિક પુસ્તકો હોય, બીજું કશું જ ન હોય, બરોબર ને? તમારા ટેબલ ઉપર પણ માત્ર ધાર્મિક પુસ્તકો પડેલા હોય, બીજું કાંઈ જ ન હોય આડું ઓળું, બરોબર ને? એક વાર નાનો હતો વોરવા ગયેલો, બેનને વરાવાનું નહોતું અને ભાઈને કંઈક વરાવો તમે. ભાઈ વરાવે, બાપ ગોતરો વરાવેલું નહીં, કોઈ દાડો આવે નહીં. બેન બાજુમાં ઉભેલા, આંખ ખોલો, આ પેલું તપેલું ખોલો. અરે મારા સાહેબ તપેલા જ વરાવો છે તું? મારા સાહેબ પાત્રું ભરી નાખવાનું હોય આપણે. બેન બહુ ઉદાર હતા. તો પછી કે નહીં, પેલું તપેલું ખોલતા નહીં કે છે, પેલું તપેલું ખોલતા નહીં. મારા સાહેબ કલ્પી એવું નથી કે છે, બટાકાનું શાક રાંધ્યું હશે કે. મારા સાહેબ ના ના કલ્પે, મારા સાહેબ ના ભક્તને કલ્પે. મારા સાહેબ ને ના કલ્પે, મારા સાહેબ ના ભક્તને કલ્પે. તમારે ત્યાં રેડ પાડી વાંધા ત્યારે ઘણું મળી જાય ખરું એમ. હવે એવા ઘર મારે જોઈએ કે સાહેબ ગમે ત્યારે તમે પધારો, અમારે ત્યાં એક પણ ચીજ વાંધાજનક મળે જ નહીં તમને. તો પહેલી વાત એ, સુરસુંદરીએ બુદ્ધિ માગી છે જે સંસારમાં ડૂબાડે. મહિલા સુંદરી મેધા માગે છે જે સંસારમાંથી મુક્તિ અપાવે. બીજી વાત, સુરસુંદરી શું માગે છે? સુંદર મજાનો દેહ જે ભોગનું સાધન બની શકે. મહિલા સુંદરી એવો દેહ માગે છે જે યોગનું સાધન બની શકે. હવે ત્રીજી વાત, સુરસુંદરી કહે છે મન વલ્લભ મેળાવડો. આપણને મનપસંદ વ્યક્તિઓ મળી જાય અને મનપસંદ વ્યક્તિઓનું મિલન આપણને થાય, એ પુણ્યના યોગે થાય, એમ સુરસુંદરી કહે છે. અને મહિલા સુંદરી શું કહે છે? સંગતિ ગુરુ ગુણવંતની, સદગુરુની અને કલ્યાણ મિત્રની સોબત પુણ્યના ઉદય. કેટલો ફરક પડી ગયો? કેટલો ફરક પડી ગયો? મનને પ્રિય વ્યક્તિ મળે એમ સુરસુંદરી કહે છે. મનને પ્રિય, બસ મને અનુકૂળ હોવી જોઈએ, બીજું બધું ગયું ધૂળમાં. મને અનુકૂળ વ્યક્તિ હોય એટલે બહુ રાજી. મહિલા સુંદરી કહે છે કે મારી અનુકૂળતા પ્રતિકૂળતાનો કોઈ સવાલ નથી. મને ધર્મ માર્ગે લઈ જાય સદગુરુ અથવા તો કલ્યાણ મિત્ર, એ સદગુરુ અને કલ્યાણ મિત્રની સોબત મારી છે. તમારે તો સદગુરુ તો છે, સદગુરુ યોગ છે, અને ઘરમાં જાઓ એટલે કલ્યાણ મિત્ર યોગ, બરોબર? હવે છે ને, તમારા લોકોને પતિ પત્નીના સંબંધો ન હોય ઘરની અંદર, કે પતિ અને પુત્રના પણ સંબંધો ન હોય, તમારા માટે એક કલ્યાણ મિત્ર અને એક તમારા માટે કલ્યાણ મિત્ર, બરોબર ને? હવે પતિ પત્ની એકબીજાના કલ્યાણ મિત્ર બની જાય. પત્ની કહી દે આજ સવારે, આજ કીધું હશે ને હોળી કરવાની છે કે નહીં, એમ આમંત્રણ તો આપ્યું હશે ને. તો સ્વીકાર્યું ન સ્વીકાર્યું તમે જાણો, પણ આમંત્રણ તો આપ્યું હશે. તો આ આખી સુરસુંદરી અને મહિલા સુંદરીની જે ભૂમિકાની ભિન્નતા છે, એનું કારણ શું છે? મહિલા સુંદરીને મળેલું જ્ઞાન. હવે બહુ મજાની વાત તમારે એ કરવી છે કે મહિલા સુંદરી જન્માંતરી સંસ્કારો લઈને આવેલા હશે, અને એની સાથે આ જન્મની અંદર પણ માતા ધાર્મિક વૃત્તિના શ્રદ્ધાળુ મળ્યા, અને એને કારણે પંડિતો પાસે જૈન ધર્મનું તત્વજ્ઞાન અપાવ્યું, અને એને કારણે આખી બુદ્ધિ પરિકર્મિત થઈ. શ્રીપાળ મહારાજાની વાત લઈએ તો એમને ધાર્મિક ચુસ્ત શ્રદ્ધાળુ માતા જરૂર મળ્યા છે, પણ નાનપણથી પોતાના રાજ્યમાંથી દેશવટો પામી જવું પડ્યું છે. કાકાની નજર રાજ્ય ઉપર ગઈ અને અડધી રાત્રે ભાગવું પડેલું છે. ક્યાં જવું એની રાણીને ખ્યાલ નથી આવતો, અને છતાં રાત દિવસ ભાગ્યા કરે છે. અને ભાગમાં દીકરાનું ચારિત્રિક સંસ્કરણ માતા કરી શકતી નથી, અને એમાં કોઢનો રોગ લાગી પડ્યો. કોઢનો રોગ લાગુ પડ્યા પછી મહિલા સુંદરી સાથે લગ્ન થયા, પણ એ લગ્ન વખતે શ્રીફળની ભૂમિકા કઈ છે બહુ મજાની, અને આ ભૂમિકા જન્માંતરીય સાધનાની ભૂમિકા છે.
શ્રીપાળને પ્રભુ કેમ મળ્યા એ આપણો સવાલ હતો સૌથી પહેલો. શ્રીપાળને પ્રભુ એટલા માટે મળ્યા છે કે પ્રભુને ગમે એવું હૃદય શ્રીપાળ પાસે હતું. તમે પણ પ્રભુને ગમે એવું હૃદય તમારી પાસે લાવી દો તો પ્રભુ તમારી ભીતર આવી જ જાય, નો ડાઉટ. કેમ ન આવે? પ્રભુને તો આવવું જ છે. તમે લોકો હાર્ટીલી ઇન્વાઇટ કરતા જ નથી પ્રભુને. સાચી વાત છે. હાર્ટીલી ઇન્વાઇટ કર્યા પ્રભુ? ખાલી આવજો આવજો કેવું એ જુદી વસ્તુ છે. અને તમે નહીં આવો ને તો ચાલશે જ નહીં. હું છે ને પ્રસંગની શરૂઆતમાં તમારા ઘરે આવીશ, તમને લઈ જઈશ, પછી જ મારો પ્રસંગ ચાલુ થશે. એ હૃદયપૂર્વકનું આમંત્રણ કહેવાય. એવું આમંત્રણ પ્રભુને આપ્યું છે કે પ્રભુ તારા વિના મારે ચાલશે જ નહીં. બધા જ ભલે હોય, તું નહીં હોય તો મારે બધું અધૂરું છે. તો શ્રીપાળની ભૂમિકા કઈ છે? શ્રીપાળની ભૂમિકા એ છે, વિચાર તો કરો, એને કોઈ સાધુ બનવાની અત્યારે ઈચ્છા નથી, સંસારી બનવાની ઈચ્છા છે. કોઈ કાણી કુબડી કન્યા મળી ગઈ હોત તેની જોડે પરણવા તૈયાર હતો. એ સમજતો હતો જ્યારે મારી કાયા કોઢથી છલકાઈ રહેલી હોય ત્યારે કોઈ સુરૂપ સ્ત્રી મને મળે નહીં, અને મળે તો પણ એનો ભાવ મારાથી બગાડાય નહીં. કાણી કુબડી કન્યા મળી ગઈ હોય તો પરણવા તૈયાર હતો. એની સામે રૂપના અંબાર સ્વામી મહિણા સુંદરી મળે છે, છતાં એ હૃદયમાં દિલગીર છે. આ ભૂમિકા છે એની. એને સુખ જોઈએ છીએ, પણ કોઈની પીડાના ભોગે સુખ જોઈતું નથી. આ એક મનોવૃત્તિ, આ એક મનોભૂમિકા જન્માંતરી સાધનાને કારણે એને મળી. 3 ભૂમિકાઓ હોય છે આપણે ત્યાં. એક સરસ કથા આપણી પરંપરામાં આવે છે. રાજાને 3 દીકરા હતા. હવે રાજ્યનો નિયમ એવો હોય કે મોટા દીકરાને રાજગાદી મળે, બીજા હોય એમને થોડા ઘણા ગામડા તમે આપી દો. રાજાને પોતાને લાગે છે કે મોટા કરતા વચ્ચેટ હોશિયાર છે, વચ્ચેટ કરતા નાનો હોશિયાર છે. પણ હવે નાનાને નિયમ શાસ્ત્રીને રાજ્ય પદવી આપે તો મોટાઓ કદાચ બળવો ઉઠાવે તો. 60 વર્ષની ઉંમર થઈ ગઈ રાજાની. રાજા કહે મારે સંન્યાસ લઈ લેવો છે, પણ હવે રાજ્ય કોને સોંપવું અને વિવાસણ થઈ ગયું. આ આપણો ભૂતકાળ હતો કે એક ધોળો વાળ આવે ને, અને એક ધોળો વાળ દર્પણમાં જુએ માણસ પોતાના માથા ઉપર, એ કહેતો કે સદગુરુ ક્યાં છે, હવે સંસારમાં રહેવાય નહીં. આ આપણો ભૂતકાળ હતો. અને અત્યારે આખું માથાનું જંગલ ધોળું થઈ ગયું તો પૂછે આજુબાજુ વાળાને હેરડાઈ કઈ સારી આવે છે. રાજાને સંન્યાસ લેવો છે, કયા દીકરાને રાજ્ય પદવી આપવી? રાજાને એક ગુરુ હતા. વિચાર કરે, ગુરુને પૂછી લો. ગુરુને પૂછવા માટે જવાનો વિચાર કરે છે, ત્યાં સમાચાર મળે ગુરુ પોતે અહીંયા આવી રહ્યા છે. હિન્દુ સંન્યાસી હતા. આવ્યા, રાજાએ એમની પધરામણી કરાવી. રાજાએ એમનું પ્રવચન સાંભળ્યું. પ્રવચન પૂરું થયું, બધા વિખેરાના. રાજા એમની બાજુમાં બેઠો અને કહ્યું, સાહેબ મારે પણ તમારા ચરણોમાં આવવું છે, સંન્યાસ લઈ લેવો છે. માત્ર એક મૂંઝવણ છે કે રાજ્ય ગાદી કોને સોંપવી? 3 દીકરામાંથી કોને સોંપવી? તો ગુરુએ કહ્યું બપોરે 3 વાગે એક પછી એક 3 મોકલજે મારી પાસે, હું પરીક્ષા કરી લઈશ અને હું કહું એટલે રાજગાદી તું આપી દેજે. ઓકે, ચલો, બધો ભાર ઉતરી ગયો. ગુરુએ મારો બધો ભાર લઈ લીધો. બપોરે રાજાએ રાજમહેલમાં જઈ 3 રાજકુમારોને ભેગા કર્યા અને કહ્યું કે આપણા ગુરુ મહારાજ આવ્યા છે. તો કે હા, ગુરુ મહારાજ આવ્યા છે. એમની પાસે તમારે જવાનું, અને ગુરુ મહારાજ પોતે ડિસિઝન લેશે કે કોને રાજગાદી મળે, અને તમારે એને સ્વીકારવાનું. નાનપણથી એ દીકરાઓ ગુરુ પાસે જતા આવેલા, એક ફેમિલી ગુરુ હતા, અને એના કારણે 3 દીકરાઓનો ગુરુ પ્રત્યે ભાવ એ કે ગુરુ જે કહે તે સ્વીકારી લઈશું. 3 વાગે મોટો રાજકુમાર ગયો, ગુરુના ચરણોમાં વંદના કરી બેઠો. હવે ગુરુને પરીક્ષા કરવાની છે. ગુરુ એક કેળું આપ્યું, એટલે બેઠા બહાર જઈને ખાઈ આવો. ગુરુ પાસે તો ખવાય નહીં. અમે પેલો બહાર ગયો, કેળું ખાઈને આવ્યો, પાણી વાળીથી મોઢું સાફ કરી નાખ્યું, પાછું ગુરુ પાસે આવ્યો, વંદન કર્યું. ગુરુએ પહેલો સવાલ કર્યો, કેળું ખાધું? તો કે આ ખાધું. છાલનું શું કર્યું? તો કે છાલ રસ્તામાં ફેંકી દીધી. ગુરુ ખોટું કહેવાયું હતું. છાલ રસ્તામાં ફેંકી દીધી. ગુરુ કેવો કે તારી પરીક્ષા થઈ ગઈ, તું જા, હવે વચેટ મોકા. વચેટ આવ્યો, એ પણ બેઠો વંદન કરીને. એને પણ કેળું આપ્યું, જા બહાર જઈને ખાઈ આવ. ખાઈને આવ્યો, બહાર જઈને મોડું ધોઈને આવ્યો. ગુરુ કે કેળું ખાધું? હા. છાલનું શું કર્યું? છાલ કચરા ટોપલીમાં નાખી. ઓકે, તું બી જા, તારી પરીક્ષા થઈ ગઈ. ત્રીજો આવ્યો, નાનો.
એના પર કેળું આપ્યું, ખાઈને આવ્યો. ગુરુએ સવાલ કર્યો, કેળું ખાધું? હા. છાલનું શું કર્યું? ત્યારે ત્રીજો રાજકુમાર કહે, ગુરુદેવ હું બહાર નીકળ્યો, એટલે પહેલો સવાલ એ થયો કે કેળું તો હું ખાઈ જઈશ, છાલનું શું કરીશ? છાલ નીચે ફેંકું, એના ઉપર કીડીઓ વગેરે ઉભરાય, કોઈ ગાય વગેરે ખાઈ જાય, અથવા કોઈનો પગ વગેરે આવે, કોઈ લપસી જાય બિચારો, તો બીજાને તકલીફ પડે. એવું તો મારે કરવું નહોતું. તો મને પહેલો જ વિચાર જ મારે છાલનું શું કરવું જોઈએ. ત્યાં જ બે ગાય માતાને દૂરથી આવતા જોયા. મારે જો ચાલો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો, ગાયને છાલ ખવડાવી દઉં. તો તરત જ મને સ્ટ્રાઇક થઈ કે હું એવો નગુણો માણસ છું કે કેળું હું ઠોકી જાઉં, તો છાલ ગાય માતાને આપી. એ કે ગુરુદેવ મારે વિચાર તો એ થયો કે આખું કેળું છાલ સાથે ગાય માતાને ખવડાવી દઉં, પણ ત્યાં મને તમારી આજ્ઞા યાદ આવી કે તું કેળું ખાઈને આવજે. એ તમારી આજ્ઞા બી મારે પાડવાની હતી. એટલે ગુરુદેવ અડધું કેળું મેં ખાધું, અડધું કેળું છાલ સાથે ગાય માતાને ખવડાવ્યું. પણ ગુરુદેવ મને ખ્યાલ નથી આવતો કે આપની આજ્ઞા મેં પાડી કહેવાય કે ન પાડી. ગુરુ કહો કે તારી બી પરીક્ષા થઈ. સાંજે રાજા આવે ને ત્યારે ગુરુ ખોલવાના છે કે કોને રાજગાદી આપવી. પણ હું તમને પૂછું કે તમને કયો નંબર ગમ્યો? તમને કયો ગમ્યો? ત્રીજો નંબર ગમે એમ? અને ખરેખર રાજાએ જ્યારે સાંજે આવીને પૂછ્યું, ગુરુએ જ કહ્યું કે નાના રાજકુમારને રાજગાદી આપી દે, બીજાઓને થોડા ગામડા આપી દે. એ પ્રમાણે કહ્યું. ત્રણેય રાજકુમારે ગુરુના નિર્ણયને સ્વીકારી લીધો. રાજા સંન્યાસી પણ બની ગયો. પણ આ ત્રણ રાજકુમારની ઘટના એ રૂપક કથા છે. રૂપક કથા એવી હોય જે આપણને બધાને લાગુ પડે. જેમ આપણે ત્યાં ઉપમિતિ ભવ પ્રપંચા કથા બહુ મોટી કથા ગણાય, પણ એ રૂપક કથા છે. એટલે કે આપણી પોતાની જ આત્મકથા છે આખી. એક સંસારી માણસે નિગુદમાંથી નીકળી અને અહીં સુધી વિકાસ કર્યો, એમાં એણે શું શું કર્યું એની આખી ઓટોબાયોગ્રાફી ઉપમિતિ ભવ પ્રપંચા કથાઓ મળે. તો આ રૂપક કથા પણ આપણી જ પોતાની આત્મકથા છે. There are 3 stages. 3 રાજકુમાર અને 3 મનોવૃત્તિ. મોટાની મનોવૃત્તિ શું હતી? મને કેળું ખાવા મળવું જોઈએ. છાલ ફેંકી દેવાની, કોઈ પડશે, આ કરશે, જશે હાડ વિદ્ય, ત્યાં હાડ વિદ્યુ કલ્યાણ થશે. મારે કે પડશે તો મારા વાપરું શું હોય? એટલે મારે સુખ મળવું જોઈએ, મારા સુખ મળે, બીજાને દુઃખ થાય, મારે કોઈ પરવા નથી. આ એક મનોવૃત્તિ છે. બીજી મનોવૃત્તિ એ છે કે મારે સુખ તો જોઈએ છે, પણ બીજાની પીડાના ભોગે મારે સુખ જોઈતું નથી. આ શ્રાવકની મનોવૃત્તિ છે. શ્રાવકત્વ મળ્યું એટલે આ ભૂમિકા મળી. કહો કે માર્ગાનુસારિતાથી આ ભૂમિકા મળે છે કે મારે સુખ જોઈએ, હકીકત છે, પણ મારું સુખ બીજાના નિશા સાથે ખરડાયેલું હોવું નથી. અને ત્રીજી મનોવૃત્તિ એ હતી કે મારે સુખ મળે કે ન મળે કોઈ વાંધો નથી, મારે બીજાને સુખ આપવું. ગાય માતાને કેળું ખવડાવી લઉં, મને કેળું ખાવા મળે ન મળે, મારે કોઈ કેળું ખાવાની મહત્વ નથી. મેં તો કેળા ઘણા ખાધા છે રાજકુમાર. આ સાધુની મનોવૃત્તિ છે કે મને ભલે પીડા મળે, હું બપોરે ખુલ્લા પગે ચાલીશ તો મારા પગને ભલે ગરમી લાગે, પણ હું બૂટ કે ચપ્પલ પહેરું તો પેલા જીવોનું શું થાય કે જીવો મારા ચપ્પલને જે ચગદાઈ જાય, એટલે બીજા જીવોને પીડા થાય એવું મારે જોઈએ જ નહીં. મારે માત્ર સુખને વહેંચવાનું છે. તો શ્રીપાળ કુમારની મનોવૃત્તિ કઈ છે મારે પૂછવું છે. પોતાને સુખ જોઈએ છે, પણ બીજાની પીડાના ભોગે જોઈતું નથી. અને એટલે લગ્નની પહેલી રાત્રે જે સંવાદ થયો છે એ સંવાદ શ્રીપાળ અને મૈણા વચ્ચેનો બહુ અદભુત છે. શ્રીપાળ મહારાજા મૈણાને કહે છે કે દેવી, પિતાએ તો આજે લગ્ન કર્યા એ અન્યાયી લગ્ન છે. એ ગુસ્સામાં આવી ગયેલા છે. મને બધો ઇતિહાસ ખ્યાલ આવી ગયો છે. હવે એ ગુસ્સામાં આવી ગયા. તમે કહ્યું કે હું મારા કર્મથી સુખી છું. સુરસુંદરીએ કહ્યું હું બાપ કર્મી છું. પિતાજી તમારા પ્રભાવે સુખી છો. તો સુરસુંદરી ઉપર રાજા ખુશ થયો, તમારા ઉપર નાખુશ થયો. અને ક્રોધના કારણે રાજાએ કરેલું આ કૃત્ય અન્યાયી કૃત્ય છે. અને અન્યાયી કૃત્ય જે છે એને સાચું ગણી શકાય નહીં. હજુ તમે માતાજી પાસે જાઓ, એના પગમાં પડો, આ લગ્નને ફોક કરાવી શકાય છે. કારણ કે અન્યાયી કૃત્ય રાજાએ કર્યું છે. હમણાંની એક ઘટના કહું તમને. ફિલિપ રાજા અને એની પાસે એક સૈનિકને પકડીને લાવવામાં આવ્યો. સૈનિક ઉપર આરોપ હતો કે ચોરી કરી છે.
હકીકતમાં એને ચોરી કરેલી નહોતી, પણ સેનાના માણસો કે સૈનિકને પકડીને રાજા પાસે આવ્યા. ફરી બીજી કોઈ ન્યાયની વ્યવસ્થા નહીં, રાજા બોલે એટલે ન્યાય થઈ ગયો. રાજા આવ્યો તો ઊંઘતો હતો, ઘણું બધું કામ કરેલું, રાજાને ઊંઘ આવતી હોય છે, અને સૈનિકને લઈને આવવામાં આવ્યો. પેલા માણસોએ વાત કરી, સાહેબ આને ચોરી કરી છે, આમ છે તેમ છે. રાજા ઊંઘમાં એને કોઈ ઓર્ડર કર્યો, ચાલો ફાંસીને માછડ ચડાવી દો. ફાંસીને માછડ ચડાવી દો. ચોરીનો ગુનેગાર હોય ફાંસીનો માછડો મળે. એ વખતે પેલો સૈનિક હિંમતથી બોલે છે કે હું આગળ અપીલ કરીશ, હું આગળ અપીલ કરીશ. રાજા એકદમ ચોંકી ગયો, જાગી ગયો એકદમ. આગળ અપીલ? મારાથી આગળ કોણ છે? આઈ એમ ધ સુપ્રીમ બોસ. રાજા એટલે સુપ્રીમ બોસ. રાજાથી આગળ કોણ છે એની આગળ તું અપીલ કરવાનો? એટલે એટલી સરસ વાત કરી. એણે કહ્યું, હવે જાગતા ફિલિપ રાજા પાસે હું ન્યાય કરાવીશ. અત્યારે તો ઊંઘતા ફિલિપ રાજાએ ન્યાય કર્યો છે, જાગતા ફિલિપ પાસે મારે ન્યાય કરાવો. રાજા સમજી ગયો કે મેં ખોટું કર્યું છે. એકદમ જાગી ગયો, ભાનમાં આવી ગયો. સૈનિકને કે બોલ, મેં તારી વાત તો સાંભળી જ નહીં, આ લોકોની વાત સાંભળી, બોલ શું છે? તો સાહેબ બિલકુલ ખોટી વાત છે, ચોરીનો આરોપ ગલત છે બિલકુલ. સાહેબ મારો બાયોડેટા જુઓ, બીજા લોકોને પૂછો, મારી ક્રેડિટ તમે જુઓ, હું ચોરી કરું અને આ લોકો કહે છે એવી ચોરી કરું? શક્ય જ નથી મારા માટે. તમે જરા વિચાર કરીને કરો. અને એણે 2-5 એના મિત્રોને પૂછ્યું, બધું ઇતિહાસ જાણ્યો, થયું કે ચોરીનો આરોપ ખરેખર ખોટું આના પર મૂકવામાં આવેલો છે. જાગતા ફિલિપ રાજાએ એની ફાંસીની સજા રદ કરી નાખી. તો શ્રીપાલ મહારાજ આ મહેણાસુંદરીને કહે છે કે રાજાએ ક્રોધના આવેશમાં કરેલું આ કૃત્ય છે અને માટે એ ફોક થરવું જોઈએ. બોલો, તમારે કેટલા કાર્યો, કેટલા નિર્ણયો ખોટા ધારી શકે? મારે તમને પૂછવું છે. રાજાએ કર્યો નિર્ણય ખોટો ગણી શકાય, કારણ ક્રોધના આવેશમાં કર્યો છે. તમારા કેટલા નિર્ણયો ખોટા ગણી શકાય કહું છું? બોલો. ક્રોધનો આવેશ હોય ત્યારે તમે હો છો ખરા? મારે પૂછવું છે. ક્રોધ કરો છો ત્યારે તમે હો છો હોશમાં કે બેહોશીમાં હો છો? એક વાર સાંભળી લો બરોબર. હોશમાં ક્રોધ થઈ શકવાનો જ નથી, તમે બેહોશીમાં જ ક્રોધ કરો છો. એટલે હું વારંવાર તમને કહું છું કે ક્ષમાનો અનુભવ તમારી પાસે નથી, ક્રોધનો અનુભવ તમારી પાસે ક્યાં છે? છે ક્રોધનો અનુભવ. એક જગ્યાએ સડક ઉપર ક્યાંક પથ્થર મુકાયેલો છે, ડામર થોડો ઉખડી ગયો છે, પથ્થર ચોંટી ગયેલો છે, પગને ઠેસ લાગી. એકવાર રોજ તમારો રસ્તો છે, બીજી વાર બી ઠેસ લાગી, ત્રીજી વાર ઠેસ લાગશે ખરી? 2 વાર ઠેસ લાગ્યા પછી તમારા પગને અનુભવ થઈ જાય છે, તમારો પગ બાજુમાંથી તરી જાય છે, તમે બીજા વિચારમાં હો તો પણ. કારણ પગને પણ આંખો આવે છે એમ મનોવૈજ્ઞાનિકો કહે છે. તમારો પરિચિત રસ્તો હોય ને ત્યારે તમે કદાચ કોઈ વિચારમાં હોય ને તો પણ ઘરથી ઓફિસે, ઓફિસથી ઘરે જઈ શકો છો. કારણ મનોવૈજ્ઞાનિકો કહે છે કે તમારા પગને પણ આંખો આવી રહ્યો છે. તો એ પગને પણ ખ્યાલ આવે છે કે અહીંયા ઠેસ વાગે એવું છે, માટે તરીને અહીંથી નીકળી જાઓ, બાજુમાંથી સાઈડમાંથી નીકળી જાઓ. તો આને છે ને આપણે અનુભવી કહીએ છીએ. બીજાને ઠેસ લાગતો જોઈને પોતે ઠેસ ન લાગે એ રીતે ચાલે, એનું નામ જ્ઞાની. પોતાને 1, 2 કે 3 વાર ઠેસ લાગ્યા પછી અનુભવ આવી ગયો અને પછી સમજીને ચાલે અનુભવી. તમને જ્ઞાની કેવા, અનુભવી કેવા? સાચું કહેજો મને. બીજાની ક્રોધની પીડા જોઈ તમે એકદમ સમજી જાઓ તો મારે ક્રોધ કરવો ને, તમે જ્ઞાનીની કક્ષામાં. બરાબર? તમે 1, 2, 3 વાર ગુસ્સો કર્યો અને ગુસ્સો કર્યા પછી ગુસ્સાની પીડા અનુભવી અને 4થી વાર તમે ગુસ્સો ન કરો તો તમે અનુભવી. બોલો, મારે તમને ક્યાં મૂકવાના છે? બોલો, જ્ઞાનીની કક્ષામાં કે અનુભવીની કક્ષામાં? કઈ કક્ષામાં તમે છો? બોલો, જ્ઞાની છો ને? બીજાનો ગુસ્સો જોયો કે બીજાને ગુસ્સાની થતી પીડા જોઈ, તમે સમજી ગયા ગુસ્સો કરવો નહીં, તો જ્ઞાની. તો 2-4 વાર ગુસ્સો કર્યો, બોલો સાચું કહેજો, પીડા જ થઈ, બીજું કે થયું છે? ગુસ્સો તમે કર્યો, આમાં વાળું જે થયું એ થયું, તમારું તો અકલ્યાણ થઈ જ ગયું. અત્યારે તો ડોક્ટરો કહે છે કે સ્ટ્રેસ એજમાં જીવો છો, વધારે પડતો ગુસ્સો કરતા નહીં, અને હાઇપર ટેન્શન હોય તો ગુસ્સામાં રહેવું જ નહીં. તો બહુ ગુસ્સો કર્યો ધોરી 10 ફાટી કે ત્યાં ખતમ થઈ જશે. વધારે પડતું સ્ટ્રેસ શરીરને આવવું જોઈએ નહીં. ક્રોધ જે છે એ શરીરમાં પણ હાઇપર ટેન્શન ઊભું કરે, સ્ટ્રેસ ઊભું કરે, મનની અંદર પણ સ્ટ્રેસ ઊભું કરે. તો આવું જે સ્ટ્રેસ
દબાણ ઊભું કરે, તણાવ ઊભું કરે, એવા ક્રોધને તમે શા માટે નિમંત્રો? અને એક ક્રોધની પીડા કેટલો વખત લાગે છે? બોલો, કેટલો વખત? 5 કલાક, અડધો કલાક, કલાક, જ્યાં સુધી ઘટના યાદ આવે ત્યાં સુધી તમે ગુસ્સે ને ગુસ્સે. તો હવે મારે તમને જ્ઞાની બનાવવા છે, પણ જ્ઞાની ન બનો તો અનુભવી તો બનાવી જ દેવા છે આજે, બરોબર ને? હવે ગુસ્સો કરવાના નહીં, બરોબર ને? ચલો, હવે એના કરતા આપણે નાનકડું જીવન આવ સીધો સાહેબ એવું તો કે બને કે ઘટના પ્રતિકૂળ રીતે ખેલાર ગુસ્સો ન આવે. ચલો આપણે એવું કરીએ, દિવસ ઉગ્યો, સવારે તમે ઉઠ્યા, ફ્રેશ છો, એકદમ ફ્રેશ છો. હવે ફ્રેશ છો, પહેલી ઘટના પ્રતિકૂળ ઘટે તો ગુસ્સો નહીં કરવાનો. બોલો, આટલો નિયમ કરો છે. મહિલાનો શ્રીપાળ બનવો છે, એમને એમ નહીં બનાવ્યો. ખાલી શ્રવણથી શ્રીપાળ કે મહિલા બની શકાશે નહીં. શ્રીપાળ અને મહિલાના રસ્તા ઉપર એકાદ પગ પણ મૂકવો જ પડશે, અને તો જ શ્રીપાળ કે મહિલા બની શકાશે. એમને એમ શ્રીપાળ ને મહિલા ઘણી વાર સાંભળી ગયા. શ્રીપાળ ત્યાં રહ્યા, મહિલા ત્યાં રહ્યા, આપણે અહીંયા રહ્યા, બંને વચ્ચે સંવાદ સ્થપાયો છે. આ વખતે પ્રભુ તો તમારા હૃદયમાં આવે, પણ શ્રીપાળ અને મહિલા પણ તમારા હૃદયનો કબજો લઈ લે, એ મારે કરવું છે. તો આ વાત બરોબર ગમી ગઈ. પહેલી ઘટના ગમે તેવી પ્રતિકૂળ હોય, એક બેનિફિટ શું છે? સવારે ઉઠેલા છો, રાતના ઊંઘ બરોબર આવી ગઈ છે, માઇન્ડ પણ ફ્રેશ છે, બોડી પણ ફ્રેશ છે, તો એ ફ્રેશમેન્ટ જે છે, ફ્રેશનેસ, એનો તમે ઉપયોગ ન કરી લો કે ચાલો ઘટના ઘટી ગઈ. પહેલી ઘટના જે છે એમાં ગુસ્સો નહીં કરો. બોલો, કરવું છે નક્કી? આપણે કંઈક નક્કી કરવું છે. પછી 5-7 ઘટના ઘટે એમાં તમારે જે કરવું એ કરજો. પહેલી ઘટના જે છે એમાં તમારે ગુસ્સો નહીં કરવાનો, આ નક્કી કરવું છે. મહિલા સુંદરી ઘટનાઓથી બિલકુલ અપ્રભાવિત. તમે કોઈ ઘટનાથી અપ્રભાવિત નથી, પણ પહેલી ઘટનાથી અપ્રભાવિત હું છું. આ તો કહી શકો? ચલો, આટલું આપણે કરીએ. મહિલાની નાનકડી આવૃત્તિ કરવી છે ને આપણે જીવનની અંદર, તો નાનકડી આવૃત્તિ થઈ ગઈ કે પહેલી ઘટનાથી હું અપ્રભાવિત. પછી શું થશે? તમારો સેલ્ફ કોન્ફિડન્સ વધી જશે. સેલ્ફ કોન્ફિડન્સ. ધારો કે પહેલી ઘટના કેવી ખુલવાની તમને ખબર નથી. પહેલી ઘટના બહુ જ ખરાબ રીતે ખુલી છે. એટલા ખરાબ સમાચાર છે કે કદાચ હાર્ટ બ્રેક થઈ જાય, ફેલ થઈ જાય એવા સમાચાર છે, છતાં તમે એને જીરવી શક્યા. તો તમને સેલ્ફ કોન્ફિડન્સ આવે કે આટલા ખરાબ સમાચાર, આટલી સરસ પ્રતિકૂળ ઘટના ઘટી, છતાં એને હું સહન કરી શક્યો. તો નાનકડી ઘટનાઓ તેને સહન કરવામાં શું વાંધો આવે? એ તમને એક સેલ્ફ કોન્ફિડન્સ લાગે. બોલો, આવું કરવું છે? તો શ્રીપાળ રાજાની ભૂમિકા કઈ છે? સુખ જોઈએ છે, પણ બીજાની પીડાના ભોગે નહીં. આપણે ધર્મને આ રીતે અંદર ઉતારવો છે. કેટલીક વાર છે મારી પાસે યુવાન મિત્રો આવે છે, અને હું યુવા પેઢીને આજે ફ્રેન્ક પેઢી કહું છું, નિખાલસ પેઢી. યુવા પેઢી જે ફ્રેન્ક છે, અને એને સમજાવો તો તત્વાભિમુખ પણ બની શકે એમ. ઘણા યુવાનો જે મારા પરિચિત છે મને ઘણી વાર કહેતા હોય, સાહેબ અમારા પિતાજીને સમજાવો ને. તારું હું શું સમજાવું છું? બોલ ને બેટા. તો કે સાહેબ અમારા પિતાજી આપને ખ્યાલ છે, સામાયિક કરે છે, વ્યાખ્યાન સાંભળે છે, પ્રતિક્રમણ કરે છે, પૂજા કરે છે, પણ જ્યારે દુકાને બેઠા હોઈએ અને અમારો વ્યાજ વટાવવાનો ધંધો હોય કે બીજો કોઈ ધંધો હોય, અને કોઈ ગરીબ માણસ આવેલો હોય, મને એમ દયા થઈ જાય કે આપણે ઘણું કમાયેલા છે આ લોકો પાસેથી, કદાચ ગરીબ માણસ છે એનું વ્યાજ માફ કરી દઈએ, અથવા તો એને કદાચ બહુ જરૂર છે તો 200-500-1000 રૂપિયા એમને આપી દઈએ. લોન રૂપિયા આવ્યા તો ઠીક, ન આવ્યા તો ઠીક, એ રીતે આપી દઈએ. પણ અમારા પિતાજી કે નહીં, બિઝનેસ ઇઝ ધ બિઝનેસ. ધર્મ ધર્મની જગ્યાએ, ધંધો ધંધાની જગ્યાએ. તમારું સુધરાવું નથી ને? અહીંથી ધર્મ લઈને જાઓ છો ને ત્યાં ઓફિસે ધર્મ હોય છે ને છલકાતો, તમારા ઘરોમાં ધર્મ જ હોય છે ને. જૈન ઘરોનો માહોલ તો બહુ સરસ છે. મને ઘણા હિન્દુ લોકો કહે છે કે જૈન ઘરોનો માહોલ જે હોય છે, અમારે ત્યાં હિન્દુ ઘરોમાં આવો માહોલ નથી હોતો. હોળીના દિવસો લીલોતરીનું શાક ક્યાંય દેખાય નહીં. બિલકુલ જે છે ત્યાગ અને તપસ્યા ઘરોમાં દેખાતી હોય. આ બધું જ આપણે ત્યાં ક્રિયાકાંડ રૂપે. હવે હૃદયની અંદર પણ આ ધર્મ ઉતરવો જોઈએ, અને કરુણા રૂપે ઉતરવું જોઈએ. તમે રોજ કદાચ અપશબ્દ ન બોલો, રોજ ક્રોધ ન કરો,
હોળીમાં તો ગુસ્સો ન જ કરો, કેમ બરોબર ને? હવે બોલો, હવે વાત ગમી ગઈ ને? હોળીમાં લીલોતરી ન ખવાય, બરોબર? 100% રિઝલ્ટ. હોળીમાં ગુસ્સો ન કરાય, કેટલા ટકા રિઝલ્ટ? 100%. હોળીમાં ગુસ્સો ન કરાય, 100% રિઝલ્ટ નહીં. બોલો ભાઈ, કેટલા ટકા? હે, એવું તો હોળી યાદ આવે. ઘણી વાર કહેતો હોઉં છું કે અખાડામાં માણસ છે ને દાવ કુસ્તીના શીખે, બધું કુસ્તીના દાવ શીખે, પરંતુ એનો ઉપયોગ ક્યાં કરવાનો? અખાડામાં કરવાનો નથી. કે બહાર કોઈ રસ્તામાં ગુંડો આવી ગયો ત્યારે ફેટ લગાડી અને ત્યાં જમીન ઉપર પાડી દેવો, એ કરું છું. એમ અહીંયાથી તમે જે શીખીને જાઓ છો એનો ઉપયોગ ક્યાં કરવાનો છે? અહીંયા તમે ક્ષમાના પાઠો શીખ્યા કે શ્રીપાળ અને મૈણા પાસે ઘટનાની જે અપ્રભાવિતતા હતી એની વાતો તમે સાંભળી, એનો તમારે અમલ ક્યાં કરવાનો છે? બહાર. અહીંયા તો શું થવાનું હતું? અહીં તો કંઈ ઘટના એવી રીતે ખરાબ ઘટવાની પણ નથી લગભગ. પણ જ્યાં ઘટના ખરાબ રીતે ખુલી શકે એમ હોય ત્યાં કડે અહીંની વસ્તુ જે છે આવે તો હું માનું કે અમારો ધર્મ તમે ત્યાં લઈ ગયા. મારે છે ને તમને સેલ્સમેન બનાવવા છે. મારા અમારી ભગવાનની આ પેઢી એના સેલ્સમેન તમને બધાને નિમવાના છે. કોઈને એમ થઈ જાય કે ભાઈ લેવી તો આ જૈનના ઘરેથી જ કોઈ વસ્તુ લેવી, જૈનની દુકાને. કેમ? એવો નીતિવાળો માણસ હોય કે એને જે 2-5 પૈસાનો પ્રોફિટ ચડાવતો હોય તો ભલે એને ખાવા માટે, બાકી જૈનનો બચ્ચો અનિતિ તો કરે જ નહીં. એટલે તમારો ધંધો વધારે ચાલે. અમારો સેલ્સમેન તમને બી લાભ થાય પાછો. જે લોકોએ નીતિવાળો વેપાર કર્યો એમનું જે પ્રોફિટ વધી જ ગયો છે, માર્જિન વધી જ ગયું છે. કારણ એકદમ જે છે તેનું વધારે થઈ જાય. તો મારે કેવું છે કે તમે અમારા સેલ્સમેન ખરા કે નહીં? આ પીળો ચાંદલો જોઈને કોઈ પણ માણસને શ્રદ્ધા ઉપજવી જોઈએ, અને તો હું માનું તમે અમારા સેલ્સમેન છે. પીળો ચાંદલો એ જોનાર માટે એવી શ્રદ્ધાનું એક કેન્દ્ર બને કે પીળો ચાંદલો આની પાસે છે, આ માણસ અનિતિ કરે બને છે. તો શ્રીપાળ રાજાની મનોવૃત્તિ કઈ મજાની છે કે મારે સુખ જોઈએ છે પણ મૈણાને પીડિત થતી જોવા હું તૈયાર. એટલે શ્રીપાળે કહ્યું મૈણા સુંદરીને કે આ અન્યાયી લગ્ન છે અને તમે માતાજીને કહી દો કે આ લગ્ન ફોગ કરી દેવામાં આવે. મૈણા સુંદરી શું કહે છે? સતી અવર ઈચ્છે નહીં રે પશ્ચિમ ઉગે સૂર. એટલે દેવ, હું શરીર હારી છું. આ તમે શું બોલો છો? મૈણા સુંદરી આંખમાંથી આંસુ છે, ધડક ધડક આંસુ પડે રે, આંસુ પડી રહ્યા છે. કે છે મૈણા સુંદરી, દેવ તમે આ શું બોલો છો? ઈણ વયણે જીવ જાય, મૈણાના શબ્દો છે. આ વચનોથી મારું હૃદય ભાગી પડશે, મારો પ્રાણ ચાલ્યો જશે. તમે મારા પ્રાણનાથ છો. આ જન્મની અંદર તમારા સિવાય મારા પ્રાણનો નાથ, મારા શરીરનો નાથ કોઈ પણ નહીં, બીજો હોઈ શકે નહીં. સતી અવર ઈચ્છે નહીં રે પશ્ચિમ ઉગેશું. આ સતી નારી બીજા કોઈને પણ ક્યારે પણ ઈચ્છી શકે છે. અને લગ્ન પછીની બીજી સવારે એ શ્રીપાળ કુમારને લઈને મૈણા સુંદરી દેરાસર જાય છે. બહુ મજાની ઘટના છે. મૈણા સુંદરી મનમાં કશું જ નથી, એક પ્રફુલ્લ વદને જાય છે. પણ લોકો અનાડી હોય છે. લોકો બેઉને જતા જોઈને કહે છે, જોયું આ ધર્મ ધર્મ કરતું રહ્યું ઢીંગલું, આ ધર્મનું પૂંછડું જુઓ, એને એના બાપે કેવો વર ભડકાવ્યો. પણ મૈણા સાંભળતી જાય છે, ચાલતી જાય છે. પ્રભુ પાસે ગઈ. શું પ્રભુની સ્તવના કરે છે? પ્રભુ તું મને મળી ગયો, બસ મારા બધા જ દુઃખો દૂર થઈ ગયા. રામજીજી મહારાજ આપણા પ્રખર ભક્તિ યોગાચાર્ય છે. એમની એક સ્તવનામાં એમણે લખ્યું છે, તુમ દીઠે દુઃખ સવી વિસર્યા. તુમ દીઠે દુઃખ સવી વિસર્યા. ભક્ત છે ને, ભક્તની પાસે એક જ દુઃખ છે. કયું દુઃખ? પ્રભુ ન મળ્યા એનું. પ્રભુનું અદર્શન એ ભક્ત માટે દુઃખ. પ્રભુનું દર્શન થયું, બધા જ દુઃખો ગયા. અને એટલે ભક્ત કહે છે, તુમ દીઠે દુઃખ સવી વિસર્યા. ઘણી વાર કહું છું,
કે ભક્ત અને અભક્ત, અભક્તની પાસે વિભક્તની પાસે હજારો લાખો પીડાઓ છે. આ નથી મળ્યું એની ચિંતા, પેલું મળ્યું તો બરોબર નથી મળ્યું એની ચિંતા, ફ્લેટ છે તો બરોબર નથી એની ચિંતા, હજારો ચિંતા પ્રભુથી છૂટા પડેલ માણસને, વિભક્ત માણસને છે. ફક્ત ને એક જ ચિંતા છે, પ્રભુ નથી મળતા એની, પ્રભુનું દર્શન નથી થતું એની. અને એટલે જે ક્ષણે પ્રભુ મળે છે એ વખતે ભક્ત કહે છે, તુમ દીઠે દુઃખ સવી વિસર્યા. પ્રભુ તમારું દર્શન થયું, બધા જ દુઃખો દૂર થઈ ગયા. પ્રભુનું દર્શન કર્યું, ચૈત્યવંદન થયું, સદગુરુ મહારાજ બાજુના પોશાળમાં હતા ત્યાં ગયા છે, ગુરુ મહારાજને વંદના કરી. એ વખતે ગુરુ મહારાજની કેવી મીઠી ભાષા હોય છે. મહિલા સુંદરી ઘણી વાર ગુરુ મહારાજ પાસે જતા અને ધર્મની ચર્ચા કરતા, પ્રશ્નો પૂછતા, પણ મહિલા સુંદરી એકલા જ આવતા, તો સખીઓની જોડે આવતા. પણ આજે તો લગ્ન ગ્રંથિથી બંધાયેલા છે, પોતાના પતિ સાથે આવેલા છે, ત્યારે ગુરુ મહારાજ જે શબ્દ વાપરે છે, વાક્ય પ્રયોગ કરે છે, અદભુત. આપણે ખ્યાલ આવે કે જૈન શાસનના આચાર્ય કે જૈન શાસનના ગુરુ, એની ભાષા કેટલી પ્રાસાદિક, કેટલી મીઠી હોય. ગુરુ કહે છે, બહેણા તને તો હું ઓળખું છું, પણ કોણ એ પુરુષ રતન? આ પુરુષ રત્ન કોણ છે? ગુરુ મહારાજ શરીરને પેલે પાર જે શ્રીપાળની મનોવૃત્તિ હતી, શ્રીપાળના મનોભાવો હતા, ત્યાં સુધી પહોંચે છે. અને મનોભાવને જોતા લાગે છે કે આ પુરુષ શ્રેષ્ઠ શ્રીપાળ છે. અને એટલે કહ્યું, કુણ એ પુરુષ રતન, તારી જોડે આ પુરુષ રત્ન જે આવેલ છે એ કોણ છે? ત્યારે મહિનાએ કહ્યું, ગઈકાલે સાંજે મારા લગ્ન થયા, મારા પતિદેવ છે. અને એ પછી મહિલા સુંદરી અને શ્રીપાળ મહારાજા ગુરુ મહારાજ જોડે બેઠા. ગુરુ મહારાજ સાથે ઘણીવાર પ્રશ્નો કરેલા છે, ઘણીવાર તત્વ ચર્ચાઓ કરેલી છે. કારણ કે પંડિતોની પાસે અભ્યાસ કરેલો, પણ પંડિતો જેનો જવાબ ન આપી શકે એનો જવાબ સદગુરુ જ આપી શકે. કારણ કે દરેક પંડિત અનુભૂતિવાન તો હોઈ શકે નહીં, સદગુરુ જ અનુભૂતિવાન હોય છે. અને અનુભૂતિવાન માણસે તો એક રસ્તાને 100 વાર પસાર કરેલો છે, એ કહી દે આ આમ જ છે, સવાલ જ નથી. ગુરુના શબ્દોમાં એક રણકો હોય છે. મહિલા સુંદરી શ્રીપાળ ગુરુ મહારાજ પાસે બેઠેલા છે, ગુરુ મહારાજ દેશના આપે છે. એ વખતે મહિલા સુંદરીએ એક એટલો સરસ સવાલ કર્યો છે કે આપણે હલી ઉઠીએ. એ સવાલ શું છે એની વાતો કહું. શીલાબેન કુંવરજી ખેડા તરફથી સંકુજન છે, લાવ આપીને જજો. બહેનો માટે હમણાં પૂજ્ય સાધીજી મહારાજ સાહેબ શ્રીપાલ મીનાનો રાસ વાંચશે. ભાઈઓનું પ્રતિક્રમ 7:15 વાગે બીજે માળે રહેશે અને બહેનો પ્રતિક્રમ 7 વાગે 7 વાગે પહેલે માળ રહેશે અને બરાબર આંબેલ 11:15 શરૂ થશે. ગુરુવંદન ઇચ્છામિ ખમાસ્મણો વંદેવ્યામ વિદ્યાય નિત્યાય મથેન વંદામિ. ઇચ્છામિ ખમાસ્મણો વંદેવ્યામ વિદ્યાય નિત્યાય મથેન વંદામિ. સુવરાય સુભગપ શરીર નિરાભાગ સુસંજમ યાત્રા નીરો ચોરી સ્વામી કાકા જેથી વાસપાણીનો લાભ દેજો. ઇચ્છામિ ખમાસ્મણો વંદેવ્યામ વિદ્યાય નિત્યાય મથેન વંદામિ. ભગવાન ભૂતમે અભ્યંતર રાય્યમ ખામ્યો એકમ ખામેમી રાય્યમ. ઈચ્છામિ દુકડા ઈચ્છામિ ખમાસ્મણો મંદિર ગામની ક્યાય નિત્યાય મથે ભગવાન પ્રસાદ પ્રસ્થાન કરાવ સુપવાસ. કોરસીથી આંબેલ ઈચ્છામિ ખમાસ્મણો મંદિર ગામ જય નિત્યાય સર્વમંગલ મંગલ સર્વ કલ્યાણ કારણ ગુરુજીનો સાથ દેવ જય ગુરુ મહારાજ.